ટુરિઝમ અને આઈટી સેક્ટર પર શું કરવું જોઈએ, આ બંને સેક્ટર્સમાં કેવો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, ફંડામેન્ટલ્સ, ટેકનિકલ સેટઅપ બધું આપણે જાણવાનું છે. સારી કંપનીઓ વિશે પણ રેકમેન્ડેશન્સ એક્સપર્ટ્સ આપશે. અને હાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે ખાસ રજૂઆતમાં લિબોર્ડ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ અને સાથે ટેકનિકલી ચર્ચા કરીશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસે. આ બંનેનું સ્વાગત છે શો પર. યોગેશજી, આપની પાસેથી સૌથી પહેલાં એક જાણવા માગીશું, શરૂઆત કરીએ અત્યારે એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ આઈટી સાથે, કારણ કે યોગેશજી જે રીતે એક ઓવરઓલ અગર આ સપ્તાહ તમે જુઓ તો માર્કેટ માટે જે રીતે આપણને એક રહેતું દેખાયું છે, આઈટીનું એક કન્ટ્રીબ્યુશન, આજનો એક એક્સેપ્શનલ એક્સપાયરીનો દિવસ છે કે જ્યારે આઈટી કંપનીઓનું પણ એક જોરદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે, પરંતુ એક નાસ્ટેકમાં જે એક પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા હતા, એક ઘટાડો, યુએસમાં મંદીની આશંકા જે આપણને બનતી દેખાડી રહી હતી, તો આઈટી જે છે ક્યાંક ને ક્યાંક માર્કેટની મજબૂતીમાં, રિકવરીમાં એક કન્ટ્રીબ્યુશન નહોતું કરી રહ્યું. પરંતુ જ્યારે એક લોંગ ટર્મ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આઈટી સેક્ટરને તમે લાર્જ કેપ હોય કે પછી મિડ કેપની કંપનીઓ હોય, તમે જે છે લોંગ ટર્મ વ્યૂ કઈ રીતે રાખી રહ્યા છો આઈટી પર? ગુડ આફ્ટરનૂન ચાંદીબેન. તો આ બ્રોડલી જો આપણે આઈટી સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી એ સેક્ટર આ પર્ટિક્યુલર રેલીમાં અંડર પરફોર્મ કર્યું છે. અને ઇનફેક્ટ હું જો 3 થી 4 વર્ષના બી પરફોર્મન્સ જોઉં તો આ પર્ટિક્યુલર સેક્ટરમાંથી એક ખાસું એવું કંઈ વળતર આપણને મળ્યું નથી. બ્રોડલી એના બે કારણ દેખાઈ રહ્યા છે અત્યારે. એક તો પહેલું જે અત્યારે ફિયર્સ ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં છે એ છે કે યુએસ ઇકોનોમી હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ પેન આઉટ. અને જે હિસાબે ત્યાં આપણે ગઈકાલે ફેડની બી કોમેન્ટરી પણ જોઈ, રેટ બી અનચેન્જ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રિસેશન ફિયર જે આપણે વાત કરી, દાખલા તરીકે યસ્ટરડે જ બીજી એક અનાઉન્સમેન્ટ આવી કે ભાઈ કે એમેઝોને 14,000 એન્જિનિયર્સને લે ઓફ કર્યા, રાઈટ? તો આ જે લે ઓફ અને પ્લસ તમારા ટેરિફ કઈ રીતે આખું પેન આઉટ થશે અને એની ઇન્ડિયન ઇકોનોમીઝ ને ઇન્ડિયન કંપનીઝ પર કઈ રીતે અસર થશે અને બિઝનેસ પર કઈ રીતે અસર થશે. તો બ્રોડલી સ્પીકિંગ જે વરી અત્યારે છે કે યુએસનો જો ફિયર હોય રેસેશનનો અને ત્યાં આગળ જો ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ્સની વોલેટિલિટી રહેવાની હોય, તો આઈટી સેક્ટર જે મેજોરિટી ઓફ ધ રેવન્યુઝ ઇઝ કમિંગ ફ્રોમ યુએસ માર્કેટ, એટલે એને કારણે એમાં અનસર્ટિનિટી વધારે રહી ગઈ છે, પહેલું. બીજું કારણ અત્યારે આઈટીમાં એ પણ જે મીડિયમ ટર્મ વ્યૂ લઈએ આપણે, જો 3 વર્ષનો જો હું વ્યૂની ડિસ્કસ કરીએ, તો એક જે ફિયર અત્યારે બીજો આવી રહ્યો છે એ છે ચાંદીબેન કે ક્યાંક રૂપી અત્યારે તો આપણે ડેપ્રિશિએટ થતું જોયું છે, પણ ઓવર ધ નેક્સ્ટ 2 years 3 years હાઉ ધી રિઝર્વ કરન્સી વિલ ચેન્જ વર્લ્ડ વાઇડ. અત્યારે તો આપણે બધા ડોલર્સને રિઝર્વ કરન્સી માની રહ્યા છે, પણ જે યુએસની અત્યારે ઇકોનોમીની હાલત છે, $36 ટ્રિલિયન ડેટ થઈ ગયું છે, એમાંથી $28 ટ્રિલિયન ડેટ નેક્સ્ટ 4 વર્ષમાં મેચ્યોર થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જો યુએસ નો ડોલર જે છે એ રિઝર્વ કરન્સીનું સ્ટેટસ ગુમાવે તો એની અસર આપણને કરન્સી પર ખાસી એવી થઈ શકે અને કદાચ રૂપી અપ્રિશિએટ થઈ શકે. તો આ પણ એક ફિયર છે કે ભાઈ એક્સપોર્ટ આપણું કેટલું કોમ્પિટિટિવ રહેશે કે નહીં. અને ત્રીજું જે મહત્વનું આપણું દર વખતનું ડિસ્કશન હોય છે કે વેલ્યુએશન. તો વેલ્યુએશન વાઇઝ પણ the entire sector has not become that cheap, કારણ કે ગ્રોથ પણ એટલો જ સબડ્યુડ રહ્યો છે આ પર્ટિક્યુલર સેક્ટરમાં ઓવર ધ લાસ્ટ 2-3 years. સો આ ત્રણેય વસ્તુ જો આપણે કમ્બાઈન કરીએ તો આ સેક્ટર અત્યારે આઈ વુડ સે કે થોડુંક કોન્સોલિડેશન ફેઝમાં છે, અને મને એવું લાગે છે કે હજી બી મીડિયમ ટર્મ માટે થોડું કોન્સોલિડેશન ફેઝમાં રહે, પણ વિથ એન એક્સેપ્શન ચંદીબેન કે કદાચ સિલેક્ટ મિડ કેપ કંપની જે નિશ બિઝનેસમાં કામ કરે છે, દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સેગમેન્ટ હોય કે કોઈ ઇન્સ્યોરન્સ મોડેલનું સેગમેન્ટ હોય, કપલ ઓફ કંપનીઝ છે ઇન્ડિયામાં આ પર્ટિક્યુલર સેક્ટર્સમાં કામ કરી રહ્યા છે, તો એમાં ગ્રોથ પોસિબિલિટી સારી છે. એટલે આઈ વુડ રિક્વેસ્ટ ઇન્વેસ્ટર્સ ટુ ડુ અ બોટમ અપ વર્ક ઓન સિલેક્ટ કંપનીઝ ઇન ધ મિડ કેપ સ્પેસ રાધર દેન બ્રોડલી ઇન ધ લાર્જ કેપ સ્પેસ. તો ઓવરઓલ યુએસ માર્કેટમાં મંદીનો ભય છે, રૂપી, રિઝર્વ કરન્સી